નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાની આ YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોયું છે મિત્રો ધોરણ 11 રસાયણ વિજ્ઞાન તેમાં પરમાણુનું બંધારણ. તો ત્યાં સુધી આપણે અપરમાણુય કણો વિશે ચર્ચા કરી. ત્યારબાદ પરમાણુના બંધારણ વિશેના જે નમૂના હતા થોમ્સન અને રુથરફોર્ડ, આ બંનેના પરમાણુ નમૂના વિશે વાત કરી કે થોમ્સનના નમૂનામાં જે ખામીઓ હતી તેમાં સુધારો કરી અને રુથરફોર્ડે પોતાનો પરમાણુ નમૂનો આપ્યો. હવે રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં પણ ખામીઓ હતી જે આપણે થોડી વાત કરી છે આના પહેલાના લેક્ચરમાં. તો એ ખામીઓના સુધારો કરી અને એક નવું મોડેલ આવશે, બરાબર? તે કોણે આપ્યું હતું? નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિક. તો શા માટે એ મોડેલની જરૂર પડી? તેના માટે આપણે રુથરફોર્ડની ખામીઓ સમજવી જરૂરી છે. તો આપણે શોર્ટમાં ડિસ્કશન કરી લઈએ કે રુથરફોર્ડનો નમૂનો હતો. રુથરફોર્ડે શું કીધું હતું? તો કે પરમાણુ છે તેનો એક કેન્દ્ર છે, બરાબર? આ કેન્દ્રને શું આપણે ન્યુક્લિયસ કહીએ અથવા તો કેન્દ્ર કહીએ. હવે કેન્દ્રમાં શું હોય? તો કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, આ બંને તેમાં આવેલા હોય છે. અને ઇલેક્ટ્રોનની વાત હતી તો ઇલેક્ટ્રોન રુથરફોર્ડ મુજબ શું કીધું હતું? તો કે એની પરમાણુની કેન્દ્રની આજુબાજુ ગતિ કરે છે. હવે કોઈ ચોક્કસ પરિપથની જાણ કરી ન હતી રુથરફોર્ડે કે અહીંયાથી માનો કે આ પ્લેસ ઉપર જ કક્ષા છે એવું મેં રુથરફોર્ડે કીધું ન હતું. રુથરફોર્ડના મત મુજબ તો ઇલેક્ટ્રોન અહીંયા પણ આ ગતિ કરતો હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. તો કોઈ ચોક્કસ પ્લેસ ની ડેફિનેશન અથવા તો એનો આઈડિયા રુથરફોર્ડના નમૂનામાંથી મળ્યો ન હતો કે ઇલેક્ટ્રોન ઘૂમે છે એટલી વાત કરી હતી. પણ આમાં પણ એક આપણે જોયું કે મેક્સવેલના સિદ્ધાંત મુજબ આ બધી વાત કરી હતી કે કોઈ પણ ભારિત કણ છે તે જ્યારે પ્રવેગિત ગતિ કરે છે ત્યારે આપણે વાત કરી હતી કે તે વિકિરણનું ઉત્સર્જન કરે અથવા તો ઊર્જાનું ઉત્સર્જન કરે. તો એવી રીતે થતું હોય તો આ ઇલેક્ટ્રોન ઘૂમતો ઊર્જાનું ઉત્સર્જન કરતો ઊર્જા ઘટતી જ જાય છે, એટલે કેન્દ્ર સાથે અથડાઈ જાય અને બ્લાસ્ટ થઈ જાય. તો આના ઉપરથી શું ખબર પડી કે જો આવી રીતે થતું હોત તો પરમાણુ એક્ઝિસ્ટન્સ ન થાત, બરાબર? કે પરમાણુ બનત જ નહીં, થોડી વાર બ્લાસ્ટ થઈ જાય પરમાણુ, બરાબર? તો આ રીતે જ્યારે પરમાણુનો નમૂનો હતો તેમાં અમે એ જણાવી કે ઇલેક્ટ્રોન ઘૂમે છે, પરંતુ એક ચોક્કસ પરિપથમાં ઘૂમે છે આવી વાત બોહરે કરી હતી, બરાબર? કે કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન હશે એવું નહીં, બરાબર? આવું તો આપણે ક્રિટિકલ વેલ્યુ પણ જોઈ કે 10⁻8 સેકન્ડમાં આટલા ઓછા સમયમાં ઇલેક્ટ્રોન છે તે પરમાણુ સાથે અથડાઈ જાય કેન્દ્ર સાથે અને બ્લાસ્ટ થઈ જાય. પણ આવું થતું નથી. પરમાણુ તો એક્ઝિસ્ટ કરે છે, પરમાણુ છે એ વાત તો નથી છે. તો અહીંયા કાંઈક ભૂલ હોવી જોઈએ. ત્યારબાદ નિલ્સ બોહરે એક આના વિશે પણ એક નવો કોન્સેપ્ટ આપ્યો હતો, બરાબર? કે તેને શું નક્કી કર્યું કે આખું ફિઝિક્સ છે આના ઉપર. આ જે કોન્સેપ્ટ છે ને ક્વોન્ટમની વાત કરી, બરાબર? ક્વોન્ટીકૃત કહીએ આપણે કે ગણી શકાય તેવા. તો ફોટોનની વાત આવશે, જ્યારે લાઇટના સ્વરૂપમાં આવશે આપણે સમજશું ત્યારે આવશે ત્યારે. પણ એક આખું એને ફિઝિક્સ નવું આના ઉપર રચાવું છે, ક્વોન્ટમ ફિઝિક્સ, બરાબર? પણ નિલ્સ બોહરની જે મેઇન વાત હતી કે ઇલેક્ટ્રોન જે કેન્દ્રની આજુબાજુ ઘૂમે છે તે વાત તો સાચી છે રુથરફોર્ડની, બરાબર? અહીંયા શું હશે? આ કેન્દ્ર છે, ન્યુક્લિયસ ક્રિયા છે, એમાં શું હશે? પ્રોટોન પ્લસ અને ન્યુટ્રોન. તો ઇલેક્ટ્રોન પણ હશે, ઇલેક્ટ્રોન આજુબાજુ ઘૂમતા હશે. તો અહીંયા નિલ્સ બોહરે નવી વાત શું કરી હતી? તો કે આ જે ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ કક્ષામાં ઘૂમશે, ચોક્કસ અંતરે, ચોક્કસ એનર્જી એટલે કે ઊર્જાવાળી કક્ષકો હશે તેમાં જ ઇલેક્ટ્રોન ઘૂમશે, ગમે તે જગ્યાએ ઘૂમશે નહીં. આ પહેલી વાત હતી. તો પહેલા તો નિલ્સ બોહર જે બોહરનું મોડેલ છે આપણું, બરાબર? બોહર બોહરના મોડેલમાં પહેલી જ વાત તેણે શું કરી હતી કે કક્ષાનો ખ્યાલ આપ્યો.
કક્ષામાં ઇલેક્ટ્રોન હશે એટલે માનો કે અહીંયાથી અહીંનો અંતર છે આનો તમે n કક્ષાના ક્રમાંક આપણે n આપશું n બરાબર 1 થશે આ પેલી કક્ષા છે બરાબર તો આને આપણે મુખ્ય ક્વોન્ટમ પણ દઈશું n ને તો આ એક ચોક્કસ હશે કે પેલી કક્ષા છે માનો કે હિલિયમ છે તો હિલિયમ નો નંબર 2 છે તેમાં શું હોય તો કે 2 પ્રોટોન હોય પ્લસ 2 ઇલેક્ટ્રોન પણ છે તો કેન્દ્રમાં 2 હશે ચાર્જ ન્યુક્લિયસમાં અને 2 શું હશે ઇલેક્ટ્રોન હશે બરાબર તો આનો પરમાણુ ક્રમાંક 2 છે માટે તેમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હશે 2 તો એ 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં જ ઘૂમશે હિલિયમ માટે વાત કરીએ આપણે તો બોહરના પરમાણુના નમૂના મુજબ આ જે ઇલેક્ટ્રોન છે ચોક્કસ કક્ષા માનો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે આપણે ઊર્જાની પણ વાત કરીશું અને ફિક્સ કીધું કે અહીંયા જ ઇલેક્ટ્રોન હશે પછી અહીંયા ક્યાંય વચ્ચે ઇલેક્ટ્રોન ઘૂમી શકશે નહીં વચ્ચે ક્યાંય ઇલેક્ટ્રોન હશે નહીં ચોક્કસ કક્ષામાં એક કક્ષાની ઊર્જા પણ કેવી હશે બધી ચોક્કસ હશે તો આ વાત નીલ્સ બોહરે પરફેક્ટલી કીધી હતી બરાબર કે ચોક્કસ કક્ષામાં જ ઇલેક્ટ્રોન ઘૂમશે કોઈ પણ જગ્યાએ પ્રોટોન કેન્દ્રની આજુબાજુ ઘૂમશે નહીં ઇલેક્ટ્રોન એની ફિક્સ એક ઓર્બિટ હશે ફિક્સ કક્ષા હશે બરાબર તો આ એક વાત આપણને નવી જાણવા મળે કે બોહર દ્વારા કે ઇલેક્ટ્રોન છે તે ચોક્કસ કક્ષામાં તેના કેન્દ્રની આજુબાજુ ગતિ કરશે બરાબર પછી આપણે અહીંયા કહીએ કે માનો કે બીજી કક્ષક છે તો આને n બરાબર કેટલા કહેવાશે 2 અને પછી ત્રીજી કહીએ આપણે તો n બરાબર કેટલા કહેવાશે 3 આગળ તમે આઉટ બાઉન્ડનો પ્રિન્સિપલ ને બધું જોશો ત્યારે અંદર કક્ષાની અંદર કક્ષકો આવેલી હશે બરાબર s p d f આ બધી વાત કરશું આપણે તો એ n બરાબર 1 છે ત્યારે તેનો ફક્ત s આવેલી હશે બરાબર તો પછી n બરાબર 2 હશે તેમાં શું હશે s p 2s 2p 3 હશે તેમાં 3s 3p 3d બરાબર તો આના વિશે આપણે અહીંયા 2s 2p હશે બરાબર n બરાબર 2 હોય તો આમાં બે કક્ષકો અંદર આવી હશે બરાબર 2s and 2p બરાબર કક્ષકો કહીએ ને આપણે તો આવી રીતે હશે માનો કે 2 આવી રીતે હશે એ બાજુમાં હશે સાવ તો n બરાબર 3 લઈએ જ્યારે આપણે બરાબર ત્યારે એમાં 3s 3p અને 3d આ ત્રણેય હોઈ શકે ત્યારે n બરાબર s લઈએ 3 લઈએ ત્યારે તેમાં 3s હશે 3p હશે 3d હશે એટલે કે n ની બાજુમાં અહીંયા ક્યાંક હશે માનો કે સાવ નજીક એક 3s હશે ત્યારબાદ 3p હશે અને ત્યારબાદ શું હશે 3d અને ત્યારબાદ પાછું શું આવશે તો કે n બરાબર 4 તો અહીંયા પાછું 4s આવશે એ રીતે કન્ટીન્યુઅસ ચાલશે પરંતુ આ ચોક્કસ કક્ષામાં જ ઇલેક્ટ્રોન ગતિ કરશે વર્તુળાકાર અને ત્યારબાદ એક ખૂબ જ મહત્વની વાત કે જેને ચિપ સંમત આપણે જે ખ્યાલો કહીએ કે ક્લાસિકલ ખ્યાલ કે ક્લાસિકલ એટલે કે જૂના જે ખ્યાલ અત્યાર સુધીના કે કણ જે ભારિત કણ છે તે ગતિ કરતો હોય તો વિકિરણનું ઉત્સર્જન કરે છે અને ઊર્જા ગુમાવે છે આ વાતને બોહરે નકારી દીધી આના પરથી જ કે નવું એક શાસ્ત્ર ક્વોન્ટમ શાસ્ત્ર બરાબર ક્વોન્ટમ ફિઝિક્સ એક આખો નવો જે ખ્યાલ આવ્યો હતો કે આમાં ઇલેક્ટ્રોન ઘૂમે છે બરાબર વર્તુળાકાર કે અહીંયા માનો કે ગતિ કરે છે આ કક્ષામાં તો એ પોતાની ઊર્જા ગુમાવશે એટલે એક ચોક્કસ ઊર્જા લઈને જ ઇલેક્ટ્રોન એ કક્ષામાં રહેશે એના માટે પણ એક સૂત્ર આપ્યું હતું કે En બરાબર આ જે કક્ષકની ઊર્જા કહીએ ને આપણે કક્ષાની ઊર્જા કેટલી હશે તો એના માટે સૂત્ર આપ્યું હતું ઊર્જા માટે આપણે E એનર્જીનો યુઝ કરીએ તો કોઈ પણ કક્ષા માટે માનો કે n બરાબર પહેલા માટે બીજા માટે ત્રીજા માટે આનું તમારે મૂલ્ય જોતું હોય ને તો એક ફિક્સ મૂલ્ય હતું -13.6 બરાબર શું આવશે -13.6 into z² upon n² into z² upon n² અહીંયા z શું હશે મિત્રો આપણે આગળ પણ તમે પહેલા ચેપ્ટરમાં પણ ભણી ગયા એટોમિક નંબર ક્રમાંક કહીએ ને આપણે પરમાણ્વીય ક્રમાંક અથવા તો એટોમિક નંબર અને n શું હશે તો કે જે ઓર્બિટ છે તેની જમા જોતી છે માનો કે તમારા n બરાબર પહેલી આ પહેલી કક્ષાની ઊર્જા જોતી છે તો E1
તો E1 બરાબર શું થશે તો કે -13.6 આનો એકમ શું હશે ઇલેક્ટ્રોન વોલ્ટ 13.6 બરાબર z2 તો z એટલે શું તો કે પેલા માટે નોટિસ મારો કે તમારા હાઇડ્રોજન માટે તેનો એટોમિક નંબર કોણ હશે એક જ હશે તો 1 નો સ્ક્વેર કરો તો આપણે હાઇડ્રોજન માટે ગણીએ છીએ તો 1 નો સ્ક્વેર કરો છેદમાં n એટલે કે તમારે પહેલી જ જોતી છે 1 નો સ્ક્વેર તો 1 થઈ જશે એટલે હાઇડ્રોજન માટે જે પેલી કક્ષા છે E1 તેનું મૂલ્ય કેટલું હશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ એ જ રીતે તમે બીજીનું ગણી શકો ત્રીજીનું ગણી શકો બરાબર તો જે બીજી કક્ષક છે n બરાબર 2 એનું મૂલ્ય લગભગ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે ત્રીજી છે એનું -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે તો ઊર્જા જો વધતી જાય છે અહીંયા બરાબર અહીંયાથી તમે કેન્દ્રથી દૂર જતા જશો ને તેમ તેમ તેની કક્ષકની ઊર્જા વધતી જશે ધીમે ધીમે બરાબર તો તમે જોશો એ -13.6 છે ધીમે ધીમે આગળ જાવ ઊર્જા ઘટતી જાય માઈનસ ઓછી થાય એનો મતલબ શું હોય ઘટતી જાય છે બરાબર સોરી વધતી જાય છે અહીંયાથી તમે આગળ જશો તો ઇલેક્ટ્રોન તેમાં જશે આવું સૌપ્રથમવાર નીલ્સ બોહરે આઈડિયા આપ્યો હતો તો આના ઉપરથી જ બોહરનો નમૂનો આપવામાં આવશે બરાબર આના ઉપરથી સમજશું આપણે કે કઈ રીતે આ ઇલેક્ટ્રોન આમાં આવે છે બરાબર આપણે સમજશું બધું અત્યારે તમને થોડું એવું લાગશે કે નવું છે S P અને D ને એ બધું ડીપમાં પણ આપણે સમજશું બરાબર પરંતુ એક સામાન્ય તેને ખ્યાલ આપો કે ક્વોન્ટમ બરાબર પછી એક નવી વાત અહીંયા આવી આવે કાલે ઇલેક્ટ્રોન છે માનો કે એક આ કક્ષામાં ઘૂમે છે તો જ્યાં સુધી તે આ કક્ષામાં ઘૂમે છે ને પોતાની કક્ષામાં વર્તુળાકાર માર્ગે બરાબર ત્યાં સુધી તે ઊર્જા ગુમાવશે નહીં અહીંયા જે 13.6 છે માઈનસ તો એ કબે એટલી વાર ગુમશે અહીંયાની ઊર્જા ગુમાવશે નહીં ઊર્જા નથી ગુમાવતો એટલા માટે જે સતત એનું પરિભ્રમણ ચાલુ છે ઊર્જા ગુમાવતો હોતો તો કેન્દ્ર સાથે અથડાઈ જાત ને પણ એવું થતું નથી એટલા માટે અહીંયા નવો ખ્યાલ કે અહીંયા પોતાની જ્યારે કક્ષકમાં ગતિ કરતો હશે ત્યારે ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવતો નથી બરાબર કોઈ પણ ઊર્જાનું ઉત્સર્જન ત્યાંથી કરશે નહીં એટલે કે વિકિરણ સ્વરૂપે કે કંઈ પણ પોતાની કક્ષા ઘૂમે છે ત્યાં સુધી ઊર્જા ગુમાવશે નહીં પરંતુ અહીંયા એક ખાસ યાદ રાખજો બરાબર એક જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાંથી બીજી કક્ષામાં જશે એટલે કે ઇલેક્ટ્રોન જે છે તે માનો કે n બરાબર 1 કહીએ છીએ આપણે અને n બરાબર 2 કહીએ છીએ કે જ્યારે ઇલેક્ટ્રોન છે તે n બરાબર 1 થી n બરાબર બીજી આ બીજી કક્ષામાં જશે એટલે કે ઇલેક્ટ્રોન છે તે અહીંયાથી અહીંયા જશે તો હવે શું કરવું પડશે તેને એનર્જી શું કરવી પડશે મેળવવી પડશે એટલે કે બહારથી આપણે જેને કંઈક એનર્જી મળે બરાબર પ્રકાશ દ્વારા બરાબર કે કોઈ પણ બહારથી એનર્જી તેને મળશે તો એનર્જીને શું કરશે શોષણ કરશે એબ્સોર્બ કરશે બરાબર તો એક માંથી બે એટલે કે નીચી કક્ષકથી ઊંચી એટલે કે નીચા ઊર્જા સ્તરમાંથી નીચા ઊર્જા અથવા તો નીચી ઊર્જા શક્તિ ધરાવતી કક્ષકમાંથી અથવા તો કક્ષામાંથી ઊંચી ઊર્જા શક્તિ ધરાવતી કક્ષામાં ઇલેક્ટ્રોન જશે ત્યારે તે ઊર્જાનું શોષણ કરશે ખાસ યાદ રાખજો કે ઊર્જા પોતાની પાસે અંદર લઈ અને પછી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય આપણે પીએટી ધરાવસ્થામાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જ્યાં પણ આવતો તમારો બિલીફમાં આવશે બરાબર પણ અહીંયા સામાન્ય જોઈએ આપણે તો કે પહેલામાંથી ક્યાં જાય છે બીજામાં અને સામાન્ય છે મિત્રો કે એને પહેલી કક્ષામાં છે અને બીજીમાં જવું છે તો પહેલા કરતા બીજીની ઊર્જા તો વધારે છે આપણે કીધું કે જેમ જેમ તમે આગળ કક્ષામાં જતા જાઓ તો કક્ષા જે ઊર્જા છે તે વધતી જાય છે n બરાબર 2 ની ઊર્જા વધારે છે એમાં 1 કરતા બસ 3 ની 2 કરતા વધારે છે 4 ની 3 કરતા વધારે છે આ તો ખબર છે તો એ ઓછી ઊર્જા ધરાવતી કક્ષામાંથી વધારે ઊર્જા ધરાવતી કક્ષકમાં જવું છે ઊર્જા તો મેળવવી જ પડશે તો આ જે ઊર્જા મેળવશે અને ત્યારબાદ જ્યારે તે ઇલેક્ટ્રોન પાછો ફરશે
બરાબર આ જે ઇલેક્ટ્રોન જ્યારે પાછો ફરશે ત્યાંથી ત્યારે એ ઊર્જાનું અહીંયાથી ઉત્સર્જિત કરશે બરાબર એટલે કે અહીંયા તમે કહી શકો કે જ્યારે ઇલેક્ટ્રોન મૂળ કક્ષામાં પાછો ફરે છે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કરે છે કે નીચી ઊર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચી ઊર્જા ધરાવતી કક્ષામાં જાય ત્યારે ઊર્જાનું શોષણ કરે અને જ્યારે ઊંચી ઊર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઊર્જા ધરાવતી કક્ષામાં આવે પાછો ત્યારે ઊર્જાનું શું કરે ઉત્સર્જન કરે તો અહીંયા આ વિકિરણ સ્વરૂપે તરંગ સ્વરૂપે આપણે જોશું આગળ તરંગનો સ્વભાવ છે ત્યારે એ ઊર્જાનું અહીંયા ઉત્સર્જન કરશે કે અહીંયાથી ઇલેક્ટ્રોન જ્યારે પાછો આવશે ને પોતાની મૂળ અવસ્થામાં પોતાની મૂળ કક્ષામાં ત્યારે ઊર્જા ગુમાવી પડશે કારણ કે આની ઊર્જા વધારે છે આની ઊર્જા ઓછી છે તો જો ઓછી ઊર્જા પોતાની ઊર્જા ગુમાવશે નાના જેટલી કરશે ત્યારે જ અહીંયા પાછો આવી શકશે બરાબર તો એ અહીંયા ફિક્સ વાત હતી કે આ એક વાત તેને કહી હતી અહીંયા જે આ ઉત્સર્જન કરે છે તે જે છે તે તરંગ સ્વરૂપે હોય બરાબર ત્રણનો આપણે સ્વભાવ જોશું વિકિરણ બરાબર તો એ ઊર્જા અહીંયા જે ઉત્સર્જિત કરે છે ઊર્જા તે વિકિરણ સ્વરૂપે કરશે અહીંયા ફોટોનના સ્વરૂપ એટલે કે તૂટક હશે બરાબર અહીંયા જો ઊર્જાનું ઉત્સર્જન થાય ને બરાબર માનો કે અહીંયા એક આ સ્ત્રોત છે તેમાંથી ઊર્જાનું ઉત્સર્જન થાય તો અહીંયા તૂટક હશે આવી રીતે સતતપણે ઊર્જાનું ઉત્સર્જન નહીં કરતો માનો કે આમ આપણે કહીએ આ સતત થયું તો આવી રીતે ઊર્જાનું ઉત્સર્જન નહીં કરે આવી રીતે કરશે તૂટક તરીકે તૂટક બરાબર આ સતત છે પણ સતત કરતો નથી તે જ કેવી રીતે કરે છે તૂટક તરીકે કરે છે એને આપણે ક્વોન્ટા કહેવાય બરાબર ક્વોન્ટીકૃત એટલે કે ગણી શકાય એવું બરાબર કે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં પણ જોશું કે કઈ રીતે ધાતુ ઉપર જ્યારે પડે છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનને છૂટા કરે છે પોતાની ઊર્જા ઇલેક્ટ્રોનને આપી દે છે તો આ વાત આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં કરશું પણ આ વાત ખાસ યાદ રાખજો કે તૂટક તરીકે તેની ઉત્સર્જન કરે છે બરાબર એટલે કે સતત એક ધાતુ હશે નહીં માનો કે ઉદાહરણ તરીકે લઈએ તો આપણે શ્વાસ લઈએ અને ત્યારબાદ શ્વાસ છોડીએ ત્યારબાદ શ્વાસ લઈએ ને આ તૂટક પ્રક્રિયા છે ખાલી આપણે શ્વાસ લીધે જ રાખીએ એવું થાય છે નથી થતું તો ફૂગો તેને ફૂટી દઈએ આપણે તો એ પહેલા શ્વાસ લઈએ ત્યારબાદ શ્વાસ છોડીએ પછી પાછો શ્વાસ લઈએ આ તૂટક પ્રક્રિયા થાય ને એકવાર શ્વાસ લીધો એકવાર છોડ્યો ત્યારબાદ લીધો તો આવી રીતની જે તમે ઉદાહરણ તરીકે લઈ શકો આ જે વિકિરણનું ઉત્સર્જન છે એ પણ તૂટક પેલામાં થશે બરાબર તો આટલો આપણે બોહર નમૂના વિશે આ બેઝિક ખ્યાલ છે બરાબર તો આમાં આપણે હવે તરંગનો સ્વભાવ જોવાનો છે બરાબર કે કઈ રીતે કણ છે કણનો સ્વભાવ બરાબર વેગ સ્વભાવ વિશે આપણે વિકિરણ સ્વરૂપે પણ વર્તી શકે છે તો આના વિશે માહિતી આપણે હવે મેળવશું બરાબર તો આટલું તમને સમજાઈ ગયું છે કે આ બેઝિક છે બોહરનો નમૂનો કેવો હશે તો તેને શું ધારણા કરી હતી બરાબર શું નવું આપ્યું હતું એના વિશે આપણે થોડીક માહિતી અહીંયા જોઈએ બરાબર તો ત્યારબાદ જો તમે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 34 છે તમારે તેમાં વાત આપેલી છે કે પરમાણુના બોહર નમૂના તરફ દોરી જતો વિકાસ એટલે કે કઈ બાબતો હતી કે જેથી પરમાણુનો બોહર નમૂનો આવ્યો તો તેના તરફ વિચારવાની જરૂર પડી આપણે તેના આપણે જે વાત કરી એ જ વાત તમને આપેલી છે કે બે એવા વાત હતી કે જેનાથી એના તરફનો વિકાસ થયો એના તરફ ગતિ થઈ આપણે વિચારવાની શરૂઆત થઈ કે પહેલો તો છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ વેગ સ્વભાવ બરાબર કે વિદ્યુત ચુંબકીય વિકિરણ વેગ સ્વભાવ આ પહેલી વસ્તુ હતી વિદ્યુત ચુંબકીય વિકિરણ વેગ સ્વભાવ વેગ એટલે શું તો કે વેગ રીતે વર્તી શકે છે જો તમને તેમાં આપેલું છે કે વિકિરણ છે કણ જેવો અને તરંગ જેવો એમ બે પ્રકારના ગુણધર્મો ધરાવે છે
દ્વૈત સ્વભાવ છે. દ્વૈત એટલે કે બે પ્રકારના. કયા કયા ગુણધર્મો ધરાવે છે? તો કે કણ જેવા અને તરંગ જેવા. બરોબર? વિકિરણ છે તે કણ જેવા ગુણધર્મો પણ ધરાવશે. કણ જેવા ગુણધર્મો અને ત્યારબાદ છે વિકિરણ કિરણ જેવા તરંગ જેવા ગુણધર્મો. બરોબર? તરંગ જેવા ગુણધર્મો. આ બંને પ્રકારના ગુણધર્મો તે દર્શાવે છે. આ વિકિરણનો જ્યારે પ્રેક્ટિકલ બધા ઘણા બધા પ્રયોગો કર્યા એના પરથી ખબર પડી કે આ ઊર્જાનું ઉત્સર્જન વિકિરણ સ્વરૂપે થાય છે. જ્યારે ઊંચી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે છે ત્યારે તે વિકિરણ છે તે કણ જેવો અને તરંગ જેવો એમ બંને પ્રકારના ગુણધર્મો ધરાવે છે. આ ખાસ યાદ રાખજો કે વિકિરણ છે તેનો દ્વૈત સ્વભાવ. તમને પૂછે કે વિકિરણનો દ્વૈત સ્વભાવ તો કયા બે પ્રકારના ગુણધર્મો વિકિરણ ધરાવે છે અથવા તો દર્શાવે છે? તો કે વિકિરણ છે તે કણ જેવા ગુણધર્મો પણ દર્શાવે છે અને તરંગ જેવા ગુણધર્મો પણ દર્શાવે છે. બરાબર? ત્યારબાદ બીજી વાત છે કે પરમાણુય વર્ણપટ સ્પેક્ટ્રા. આપણે પેલું તમે જોશો કે ચાની વાળી પીનાના આલંડ તમે જોયા હશે કે પ્રિઝમ વાળો પ્રયોગ હતો કે સફેદ પ્રકાશ પસાર કરવામાં આવે તો તેનું સ્પ્લિટિંગ થાય. કલરમાં વિબ્ગ્યોર કહેવાય ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં ચાની વાળી પીનારા આપણે મેઘધનુષ કહીએ સામાન્ય. સાત રંગ મળે તમને. બરાબર? તો એ રીતનો આ જે સ્પેક્ટ્રા છે અંગેના પ્રાયોગિક પરિણામો માત્ર પરમાણુના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર દ્વારા જ સમજાવી શકાય. આપણે જે શક્તિ સ્તર જોયા ને એમ પહેલી કક્ષામાં આટલી જ શક્તિ હોય, બીજી કક્ષામાં આટલી જ શક્તિ હોય, તે પ્રકાર સ્પેક્ટ્રા મળતા હતા. સ્પેક્ટ્રા એટલે શું? તો કે પ્રયોગ કર્યા સામાન્ય રીતે કે માનો કે એક ગેસ લઈ લીધો હાઇડ્રોજન. બરાબર? એક થેલો તો ના કહી શકાય આપણે એની શૂન્યાવકાશ વાળી નળી હોય. બરાબર? તેનો પ્રયોગો થાય. પરંતુ એક ગેસ લઈ લીધો તેમાંથી સફેદ પ્રકાશ પસાર કરવામાં આવ્યો. બરાબર? આ એક કોઈ પણ ગેસ લઈ લીધો એમાંથી સફેદ પ્રકાશ પસાર કરવામાં આવ્યો. તો અહીંયા તમને ખરેખર શું મળવું જોઈએ? તો કે જાનીવાલી પીનારા. બરાબર? અહીંયા તમને બધા કલર મળવા જોઈએ. આપણે કહીએ ને જાનીવાલી પીનારા. એ છે લાલ લખીએ કે રાતો લખીએ. ટૂંકમાં વિબ્ગ્યોર કહીએ કે મેઘધનુષ કહો તમે કે સાથે સાથે રંગ મળવા જોઈએ સફેદમાંથી. પરંતુ આ પ્રેક્ટિકલી જોયું તો અમુક રંગ જોવા જ નહોતા મળતા વચ્ચે વચ્ચે. આ તો પ્રેક્ટિકલ છે. બરાબર? કે રીતે આ ઉદાહરણ કરી લઈએ. અને જાંબલી રંગ જોવા મળતો છે ત્યાં ત્યાં પછી પીળો જોવા મળતો હોય, ત્યાં પછી સીધો રાતો જોવા મળતો. આ વચ્ચેના કલર છે મિસિંગ હતા. તે કલર ગયા ક્યાં? તો અત્યારે તો ખબર છે આપણે આ જે કલર નથી જોવા મળતા તેનું શું કરે છે? તે શોષણ કરી લે છે. અને જેનું શોષણ નથી કરતો તે કલર આપણે બહાર જોવા મળે છે. પણ ત્યારે આ વસ્તુનો કશો ખ્યાલ રુથરફોર્ડના નમૂનાથી આપી શકાતો ન હતો. સ્પેક્ટ્રા વિશેની કોઈ માહિતી જ મળતી ન હતી. બરાબર? પરંતુ આ ગુણધર્મ ધરાવે છે, આ જે જોવા મળે છે તો સાચું છે, હકીકત છે. પ્રેક્ટિકલમાં આ વસ્તુ જોવા મળી હતી કે ગેસમાંથી પસાર કરવામાં આવ્યું જ્યારે કિરણ કોઈ પણ એક ગેસ લઈ લીધો તો અમુક કલર જ જોવા મળતા હતા. અમુક વેવલેન્થ આપણે આવશે તરંગ લંબાઈ કે આવૃત્તિ આવશે તો અમુક તરંગ લંબાઈ કે અમુક આવૃત્તિના જ કિરણો ત્યાં જોવા મળતા હતા પ્રકાશ. તો બીજો ક્યાં ગયો? તો તેનું શોષણ કર્યું છે ને. આ જે શોષણ કરે છે આ જે વસ્તુ છે સ્પેક્ટ્રા વર્ણપટ કહીએ. તો એ જે માહિતી છે તે જે આપણે અગાઉ જે ચર્ચા કરી કે શક્તિ સ્તરો. બરાબર? n બરાબર 1 2 આવા ચોક્કસ શક્તિ સ્તરોમાં ઇલેક્ટ્રોન હોય છે. આના પરથી જ તે માહિતી મેળવી શકે. એને આપણે આગળ વિગતે ચર્ચા કરીશું. બરાબર? તો આ બે કારણો હતા કે આને તમે કહી શકો કે પરમાણુના બોહર નમૂના તરફ દોરી જતો વિકાસ. તમને પૂછે કે પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ એના બે કારણો જણાવો. શા માટે તે અથવા તેના બે આઈડિયા છે આપણા કે આના ઉપરથી આપણે ખ્યાલ આવ્યો કે હવે આમાં કંઈક નવું હોવું જોઈએ અથવા તો રુથરફોર્ડના નમૂનામાં કંઈક ખામી હોવી જોઈએ. તો આ છે તેના વિકાસ તરફ દોરી જતા બે કારણો. બરાબર? ત્યારબાદ આપણે જોઈએ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વભાવ. બરાબર? આપણે જોયું ને કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે તેના બે સ્વભાવ છે. કણ જેવા ગુણધર્મો ધરાવે અને તરંગ જેવા જણાવે. તો આપણે હવે પહેલા વાત કરીએ તરંગ જેવો ગુણધર્મો. બરાબર? તો આ પહેલી વાત જોઈએ આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો
તરંગ સ્વભાવ. બરાબર, બીજી માર્ક કરી વિદ્યુત ચુંબકીય કેવો સ્વભાવ જોવાનો છે પહેલા આપણે મિત્રો? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. બરાબર, વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. એટલે આ સ્વભાવ કેવો હોય છે, તરંગનો શું હોય છે. બરાબર, તો આના વિશે આપણે હવે માહિતી મેળવવાની છે. તો મિત્રો જો તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે આના વિશે સૌપ્રથમ માહિતી જેમ્સ મેક્સવેલ, બરાબર, જેમ્સ મેક્સવેલે 1870 માં જેમને સ્થૂળદર્શી એટલે મોટા મેક્રો, બરાબર, કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તુળિક અને ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાની માહિતી આપી હતી. બરાબર, આપણે ઇલેક્ટ્રોનમાં પણ જોયું હતું કે ઇલેક્ટ્રોનની શોધ વિશે વાત કરી ત્યારે પણ કે આપણે ઉપર એક આવી રીતે બે સ્તરો એપ્લાય કરતા હતા. એક બાજુ ચુંબકીય ક્ષેત્ર અને એક બીજું કરતા હતા વિદ્યુતીય ક્ષેત્ર. તો એના તમે એપ્લાય કરો ત્યારે કણની વર્તુળમાં ફેર પડતો હતો કે ઉપરની સાઈડ થશે કે નીચેની સાઈડ થશે. આ બધી માહિતી હતી. આ માહિતી સૌપ્રથમ જેમ્સ મેક્સવેલ આપી હતી કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર, બરાબર, તેની પારસ્પરિક ક્રિયાની વિગત તેણે સૌપ્રથમ આપી હતી. આ વસ્તુ ખાસ અંડરલાઈન કરજો અને વ્યાખ્યામાં પણ તમને ખાસ પૂછાય છે. બરાબર, કે વિદ્યુતીય રીતે ભારિત કણો પ્રવેગ હેઠળ ઘૂમે છે. એટલે કે વિદ્યુતીય રીતે જે ભારિત કણો છે એટલે કે નેગેટિવ છે તે ઇલેક્ટ્રોનનો કેવો છે, ભારિત કણ છે ને, બરાબર, ઋણ ભારિત કણ કહીએ તો ધન ભારિત કણ કહીએ. બરાબર, તે પ્લસ વાળા છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે તેને ઋણ ભારિત કણ કહીએ. તો આવા કણો, બરાબર, કે વિદ્યુતીય ભારિત કણો જ્યારે પ્રવેગ હેઠળ ઘૂમે છે, આપણે ઇલેક્ટ્રોનની ગતિ જોઈએ ને આપણે સર્ક્યુલર, તો એ પ્રવેગ હોય. તો પ્રવેગ હેઠળ જ્યારે ઘૂમે છે ત્યારે એકાંતરીય રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ વર્ડ ખાસ યાદ રાખજો, એકાંતરીય. ક્યાં બે ક્ષેત્રો ઉત્પન્ન કરે છે? વિદ્યુતીય અને ચુંબકીય. આ બે ક્ષેત્રોને તે શું કરે છે? ઉત્પન્ન કરે છે અને પારગમિત થાય છે. આ બે ક્ષેત્રોને ઉત્પન્ન કરે અને પારગમિત થાય છે. આ ક્ષેત્રો તરંગ તરીકે પારગમિત થાય છે. આ જે ક્ષેત્રો છે ને તે તરંગ સ્વરૂપે પારગમિત થાય અને આ જે તરંગ છે તેને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે. આને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય વિકિરણ. આપણે આકૃતિ દ્વારા પણ સમજશું. અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય. બરાબર, કે કોઈ પણ ભારિત કણ ત્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રને ઉત્પન્ન કરે છે. ક્યારે? તો કે પ્રવેગ હેઠળ ચોક્કસ ઘૂમતો હોય તો ત્યારે તે બે ક્ષેત્રો ઉત્પન્ન કરશે એકાંતરીય રીતે. એટલે એક પછી એક વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, પછી ચુંબકીય કરે, વળી પાછું વિદ્યુતીય કરે, વળી પાછું ચુંબકીય કરે. તો આ રીતે જ્યારે કરતા હશે ત્યારે એવું જે તરંગ સ્વરૂપ છે તેને કેવું કહેવાશે? વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ. તો આ જે છે તે પ્રકાશ જે છે તે વિકિરણનું સ્વરૂપ છે. આવું આ તો પહેલેથી ખ્યાલ હતો તે, બરાબર. આટલું તો યાદ રાખજો કે આપણે જે પ્રકાશ છે, બરાબર, તો તે શેનું સ્વરૂપ છે? તો કે પ્રકાશ છે તે વિકિરણનું સ્વરૂપ છે. ખાસ એમસીક્યુ માટે યાદ રાખજો. પ્રકાશ જે છે તે વિકિરણનું સ્વરૂપ છે. એટલે એક પ્રકારનું વિકિરણ છે પ્રકાશ જે છે તે, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અગાઉના સમયમાં ન્યૂટનની વાત કરજો. પ્રકાશના જે કણનો બનેલો છે એવું ધારવામાં આવતું હતું. પ્રકાશ શું છે? તો કે નાના અસંખ્ય કણોનો બનેલો છે પ્રકાશ, આવું ધારવામાં આવતું હતું. બરાબર. તો મેક્સવેલે જ પરિવાર કહ્યું કે આચરણ કરતા વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિક સાથે સંકળાયેલો છે. આ વાતની આપણે ચર્ચા કરીએ. આકૃતિ દોરશું તો વધારે સમજાશે. બરાબર. કેવી રીતે આકૃતિ જુઓ તો બે રીતની આકૃતિ અંદર આપેલ છે. એક y અક્ષ છે અને એક z
zx છે. તો તમે આવી રીતે જોઈ શકો છો આકૃતિને. આ એક તમારી છે zx અને એક બીજી છે yx કે તેને લંબ છે એવું તમે કહી શકો. આ yx શું છે તો કે zx ને લંબ છે એવું કહી શકો તમે. તો જ્યારે માનો કે સંચરણની દિશા છે તરંગની, માનો કે આ રીતની દિશા છે, આ શું છે તો કે સંચરણની દિશા, એટલે કે કણ આ દિશામાં આગળ વધે છે તરંગ સ્વરૂપે, તો એના વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર છે તે એકબીજાને લંબ હશે અને જે સંચરણની દિશા છે તેને પણ લંબ હશે. એટલે માનો કે આ જે z એક્સિસ છે તેના ઉપર આપણે ચુંબકીય અથવા તો વિદ્યુતીય ક્ષેત્ર કોઈ પણ લઈએ તો આ રીતની ગતિ કરતું હશે, લંબ છે એટલા માટે, બરાબર. આને તમે કોઈ પણ એક નામ આપી દો, ચલો, કે તે છે વિદ્યુતીય ક્ષેત્ર. આ z ની જે દિશા છે તેને આપણે શું કહીએ? વિદ્યુતીય ક્ષેત્ર. વિદ્યુતીય ક્ષેત્ર. તો જો વિદ્યુતીય ક્ષેત્ર છે સંચરણની દિશા સીધી છે અને વિદ્યુતીય ક્ષેત્ર આવી રીતે નીચેથી બહાર નીકળતા, બરોબર. આ જે દિશા તેને લંબ છે. તો આ એક વસ્તુ કરી. હવે બીજી છે ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર પણ સંચરણની દિશાને લંબ છે. એટલે આપણે y એક્સિસ દોરીએ ને તેના અનુસાર હશે, એટલે કે આવી રીતે હશે. જો આકૃતિ તમને ટેક્સ્ટબુકમાં અલગ અલગ કલરથી આપેલી છે એટલે વધારે સમજાશે, બરોબર, વધારે ક્લિયર થશે કે આ જે y જે દિશા છે એને અનુરૂપ ચાલશે ચુંબકીય ક્ષેત્ર, બરોબર. તો આને આપણે કહીએ ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર આ બંને એકબીજાને લંબ છે. બંને એકબીજાને લંબ છે અને આ બંને છે પાછા સંચરણની દિશા છે તેને પણ લંબ છે. તો આટલી વાત અત્યાર સુધી તો આપણે સમજ્યા કે આ કઈ રીતે સંચરણ દિશા અને વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, બરાબર. તો આના પછીનું જે લેક્ચર છે તેમાં આપણે આનો આગળ તરંગના સ્વભાવ વિશે વાત કરીશું. કે આવો તરંગને કઈ રીતે ડિફાઇન કરી શકાય છે, અલગ અલગ ગુણધર્મો આવશે, આવૃત્તિ આવશે, તરંગ લંબાઈ આવશે અને એના આધારે એક આખો વર્ણપટ આવશે. તેના વિશે ચર્ચા કરીશું. દ્રશ્યમાન પ્રકાશ છે, આ બધી વાત આપણે આગળ કરીશું. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે બોહરના નમૂના તરફ લઈ જતો વિકાસ, એના માટેના બે કારણો અને બોહરના નમૂનાનું એક બેઝિક સ્વરૂપ, બરાબર, કે કઈ રીતનો બોહરનો નમૂનો અને વાત કરી હતી બોહરે કે આ રીતની વાત હશે કે એને તેના મેઇન પ્રિન્સિપલ આપણે પોસ્ટુલેટ કહીએ. એક તો ઇલેક્ટ્રોન જ્યારે પોતાની કક્ષામાં ઘૂમે છે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી, ઊર્જા ગુમાવતો નથી, પરંતુ જ્યારે એક કક્ષકમાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જશે ત્યારે ઊર્જાનું શોષણ અથવા તો ઉત્સર્જન કરશે, બરાબર. તો આ એને પછી એક ચોક્કસ કક્ષા આપી દીધી. ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં જ ઘૂમશે, કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન ઘૂમશે એવું નહીં હોય, ચોક્કસ કક્ષામાં જ ઇલેક્ટ્રોન ઘૂમશે, બરાબર. તો હવે પછીની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. અને તમારે આના હોમવર્ક માટે ખાસ કે આની જે વ્યાખ્યા આપણે જોઈ, બરાબર, કે વિદ્યુત ચુંબકીય તરંગ અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ, તો એની વ્યાખ્યા તમારે લખવાની છે, પ્લસ બોહરના નમૂના તરફ દોરી જતા જે કારણો છે તે બે કારણોની ચર્ચા કરવાની છે અને તમારે જે આપણે કક્ષકના જે ઊર્જાની વાત કરી હતી En, આનું જે સૂત્ર હતું તેના ઉપરથી પહેલાની ઊર્જા તો મેળવી લીધી આપી આપણે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમારે હવે E2, E3 અને E4 આની ઊર્જા હોમવર્કમાં તમારી જાતે સૂત્રમાં n અને z ની કિંમત મૂકી અને આ વેલ્યુ છે તે તમારે મેળવવાની છે અને તેને તમારું હોમવર્ક છે તે તમારે આપણે સ્કૂલનો જે WhatsApp નંબર છે અહીંયા લખું છું ફરી વાર કે 87587 બરોબર 87188 બરોબર 87188 આના પર તમારે ફોટો પાડી અને એ હોમવર્ક તમારે સેન્ડ કરવાનો છે. વધુ જોઈશું આપણે આગળના લેક્ચરમાં. થેન્ક યુ.